વડોદરામાં ગુરુવારની મોડી રાત્રે કારેલીબાગ સ્થિત આમ્રપાલી સ્થિત એક હિટ એન્ડ રનની ઘટના ઘટી હતી. આ ભયંકર અકસ્માતમાં એક મહિલાનું મોત નીપજ્યું છે, જ્યારે કુલ 7 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે. અકસ્માતમાં એક નાની બાળકી પણ ગંભીર ઇજા પામી છે. અકસ્માત સર્જાતા રસ્તા પર મોટી સંખ્યામાં લોકો ટોળા ઉમટી પડ્યા. અકસ્માત એટલો ગંભીર હતો કે કારની એરબેગ પણ ખુલી ગઈ હતી. અકસ્માતને અંજામ આપ્યા બાદ પણ યુવક એટલો નશામાં ચૂર હતો કે ભાન ભૂલી બૂમો પાડવા લાગ્યો હતો. અનધર રાઉન્ડ જેનો વિડીયો સામે આવ્યો છે. આ ઘટના બાદ કાર ચાલક રક્ષિત ચોરસિયાને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. ત્યારે હવે આ અકસ્માતની ઘટના મામલે આરોપી રક્ષિત ચોરસિયાને રાત્રે જ કોર્ટમાં રજૂ કરાયો હતો. પોલીસે રાતના અંધારામાં આરોપીને કોર્ટમાં રજૂ કરી 1 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. કોર્ટમાં પોલીસે રક્ષિત ક્યાંથી કાર લઈ નીકળ્યો, શેનો નશો કર્યો હતો સહિતની દલીલો રજૂ કરી હતી. ત્યારે કોર્ટે 1 દિવસના રિમાન્ડ આપતા આરોપીની વધુ પૂછપરછ કરાશે. પોલીસ દ્વારા આજે આરોપીને સાથે રાખીને સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવશે. મહત્વનું છે કે આરોપી રક્ષિત ચોરસિયા સામે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં સાપરાધ માનવ વધનો ગુનો નોંધવામાં આવ્યો છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.